એટલે હું વારંવાર કહું છું કે ગુરુ બ્રાહ્મણ સંત મહાપુરુષ દીકરીને આપતા રહેજો, આપતા રહેજો, આપતા રહેજો. એ તમારું સફળ દાન છે, સફળ છે. ક્યાંય જશે નહીં એનું પુણ્ય, હો, ક્યાંય નહીં જશે. જ્યારે ગુરુના ચરણમાં જઈએ ત્યાં ભેટ પધરાવવી જોઈએ. કોઈ સંત મહાપુરુષના ચરણમાં જઈએ ત્યાં ભેટ પધરાવવી જોઈએ. કોઈ બ્રાહ્મણના આશીર્વાદ લેવા જઈએ ત્યાં ભેટ પધરાવવી જોઈએ. અને જ્યારે બેન દીકરીના ઘરે જઈએ તો ચા પીને ચાલતું ન પકડાય. હે, આમ તો આપણે ન પીએ એમ કહીએ કે ઋણ ચડે એવું કહેવાય છે. મને ખબર નથી એની ખરેખર, પણ એમ તો કહેવાય કે દીકરીના ઘરનું નથી ખાવાતું. કદાચ આપણે ખાઈએ તો ખવાય, પણ આમ તો 20, 22, 25 વર્ષ સુધી આપણે એના હાથનું ખાધું હોય ને પછી આપણે ડાયા ડાયા થાય હવે નથી ખાવું. ખાઈ લ્યો ને ભાઈ, 5000 પકડાવી દો ને. દીકરી લે બેટા, લે બેટા, લે મારા દીકરા. હે, રાજી કરજો, હો, રાજી કરજો. એટલે એવું કહેવાય છે કે બેન અને દીકરીને આ મેં કીધું એ બધાને આપો ને તો ભગવાન તમને અઢળક આપે છે, અસંખ્ય આપે છે. પણ અત્યારે સમય કેવો ચાલી રહ્યો છે એની હું તમને એક વાત કરું, એક ઝલક આપું. એમાં આપણા સહદેવનું નામ સાંભળ્યું ને તમે? કોણ હતા એ? પાંડવોના ભાઈ, પાંડવમાંથી એક. અને એ સરસ મજાની એક સહદેવ જોશીની વાણી છે. કહે સહદેવ અમે એ નહીં રહીએ પાંડવો, એશા કલિયુગ આએગા. પાછું એમાં શું કીધું? સાડી આવે ને સાડલો આપે, ઓલા બેની રોતા જાય. સાડીને સાડલો આપો, મને વાંધો નથી મારા બાપ, આપો, આપવો જ જોઈએ. એ દીકરી છે કોકની. પણ ઓલી બેન રોતી રોતી જાય. હે, આપણે ધુંધુલીએ નતું કીધું કે મને બીજો કઈ વાંધો નહીં, હું જો બાળકને ગર્ભમાં રાખું તો નણંદ શબ્દ વાપર્યો છે ભાગવતજીમાં. મારી નણંદ આવે અને કબાટમાંથી મારા બધા સાડલા પહેરવા માંડે. એને એ તકલીફ છે. અરે સાડલાને મૂકને બાપ. હે, એટલે સાડી આવે ને સાડલો આપે, ઓલા બેની રોતા જાય. બેનોને આપજો, જે થાય આપજો. અને હું તમને કહું, બેન દીકરી, સાધુ સંત બ્રાહ્મણ ગુરુ થાય એટલે એનું આપજો, એની સેવા કરજો. આ ગાદી પરથી કહું છું કે તમારું અસંખ્ય 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 ભંડાર ભરતો રહેશે. એ આ ભાગવતજીની કૃપા છે. આ મુરારી છે ને, એ ભાર ઉપર ન રહેવા દે. અને સરસ મજાની 2 લાખ ગાયોનું દાન આપ્યા છે. અને તિલાદ્રિન સપ્તરત્નોધ 7 કુંભાંબરાવૃતા. 7 તલના પર્વતો વસ્ત્રથી ઢાંકેલા બ્રાહ્મણોને આપ્યા છે. પ્રિય ભાગવતજી એવું કહે છે, એનું દાન કર્યું છે બ્રાહ્મણોને. ગાયોનું દાન કર્યું છે. 2 લાખ ગાયો આપી. બ્રાહ્મણો રાજી થતા થતા ઘણી બધી ગાયો લઈ જાય. ગોરાણીમાં જ્યારે ઘરે જાય ને ત્યારે કે કેટલી ગાયો આપણે રાખશું ક્યાં? કે ને ગોરાણી, નંદ બાબા તો મહામન વાળા છે, કોઈ આપે તો શું આપણે બધું લઈ જ લેવાય? એ મહામન વાળા થયા છે. એને ત્યાં તો બહુ સમય પછી લાલનનો જન્મ થયો. એટલે એ મહામન વાળા થયા છે ને આપે. પછી ગોર બાપા ધીમેકથી ગોરાણીને એમ કે, તું ચિંતા ન કર, આપણા ફળિયામાં, રસોડામાં, ઓસરીમાં જેટલી સમાશે એટલી આપણે રાખશું, બાકી બધી તારા પપ્પાને ત્યાં મોકલી દેશું. ગોરાણી રાજી. ઓ, તો બરાબર કર્યું તમે.
રાજી રાજી અને 7 તલના પર્વતો વસ્ત્રોથી ઢાકેલા બ્રાહ્મણોને આપ્યા.